વંદે ગુજરાત. નમસ્કાર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત સ્પર્ધાત્મક નીટ પરીક્ષાના આ તાલીમ વર્ગમાં આપ સૌને આવકારું છું. પ્રિય સારસ્વત મિત્રો, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાની તૈયારી તો આપણે સૌ વિદ્યાર્થી મિત્રોને કરાવી છે, પરંતુ તેમની ઉજ્જવળ જ્વલંત સફળતા મળે એ અર્થે તેમજ જેમને પણ મેડિકલ પેરામેડિકલમાં જવા માટે નીટની તૈયારીઓ કરી રહ્યા છે એવા આપણા વહાલા વિદ્યાર્થી મિત્રોને હજુ પણ વધુ સઘન તૈયારી થાય તે અર્થે આપણા માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ તાલીમ વર્ગના આયોજનમાં આજે નીટના યુનિટ 6 ઉષ્માગતિશાસ્ત્રનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, નીટના આ યુનિટ 6ને આપણે ધોરણ 11ના ભાગ 2 એકમ 3થી સ્વીકારીએ છીએ, અભ્યાસ પણ કરી ગયા છીએ. આવા આ ઉષ્માગતિશાસ્ત્ર માટે જ્યારે પણ આપણે નીટના પરીક્ષાના પત્રને એટેન્ડ કરીશું ત્યારે એ પ્રશ્નોને કેવી રીતે આપણે સોલ્વ કરવા છે, કેટલી ઝડપ રાખીશું, આપ સૌ અત્યારે વિદિત હશો જ, પરંતુ એક ફરીથી નમ્ર પ્રયાસ છે કે કેટલા પ્રશ્નો હશે, આપણે કઈ રીતે એટેન્ડ કરીશું, એના માટે કેટલો અંદાજિત સમય આપણે ફાળવવો છે. તો આવો ટેલિટોપની આ પ્રિન્ટ ઉપર સમગ્ર નીટની પરીક્ષાના માળખાને સમજી લઈએ. ટેલિટોપની આ પ્રિન્ટ પર નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ માટે કુલ 3 વિષયો ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી. મિત્રો, આપણે આજે કેમિસ્ટ્રીના ઉષ્માગતિશાસ્ત્ર માટે વાત કરવાના જ છે. અલબત્ત તે પહેલાં ફિઝિક્સ અને બાયોલોજી માટે પણ સમજી લઈએ કે 45 ક્વેશ્ચન્સ ફિઝિક્સમાં રહેશે. પ્રત્યેક પ્રશ્નના 4 માર્ક્સ છે, એટલે 180 માર્ક્સ ફિઝિક્સના છે. એ જ પ્રમાણે બાયોલોજીમાં 90 પ્રશ્નો રહેશે, પ્રત્યેક પ્રશ્નના 4 માર્ક્સ છે. એટલે આપ વધુ સઘન વિદિત થશો કે આપણી મેડિકલ અને પેરામેડિકલ ટેસ્ટ માટે બાયોલોજીને અનુલક્ષીને કુલ 90 પ્રશ્નો આપે એટેન્ડ કરવાના છે. પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે અને તેમનું કુલ વેઇટેજ 360 ગુણનો છે માત્ર બાયોલોજી માટે. હવે જો કેમિસ્ટ્રીની વાત કરીએ તો 45 ક્વેશ્ચન્સ છે, જે ફિઝિક્સના જે રીતે જ છે. એમાં પણ પ્રત્યેક પ્રશ્ન 4 ગુણનો છે, એટલે કુલ ગુણ એના 180 થશે. તો આ રીતે ફિઝિક્સ 180 ગુણનું, કેમિસ્ટ્રી પણ 180 ગુણનું અને બાયોલોજી 360 ગુણનું રહેશે. ટોટલ એક્ઝામ્સ 180 ક્વેશ્ચન્સની પ્રત્યેક પ્રશ્નના 4 ગુણનું આ ભારણ 720 માર્કની આ પરીક્ષા આપણે 180 મિનિટમાં, આ 180 મિનિટમાં આપણે જ્યારે વિદ્યાર્થી મિત્રો એને એટેન્ડ કરવાની હોય ત્યારે આપણે એક ચોક્કસ શેડ્યુલ બનાવવું પડશે કે ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનના પ્રશ્નોને જ્યારે એટેન્ડ કરીએ છીએ ત્યારે જીવ વિજ્ઞાનના તજજ્ઞશ્રીઓએ આપને જીવ વિજ્ઞાનના પ્રશ્નોને કેવી રીતે એટેન્ડ કરવા, કેટલી ઝડપથી તેનો જવાબ આપવો, એ પ્રશ્ન પછી અન્ડરસ્ટેન્ડિંગનો હોય, એપ્લિકેશનનો હોય કે નોલેજ બેઝ હોય. ફિઝિક્સ માટે પણ આપના તજજ્ઞ મિત્રોએ આપને સરસ રીતે વિદિત કર્યા હશે અને આજે રસાયણ વિજ્ઞાન માટે હું શ્રી બી એ નાયક એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છું. તો ફરી પાછા આપણે આ ટેલિટોપની પ્રિન્ટને એક વખતે નિહાળી લઈશું. કેમિસ્ટ્રી, ફિઝિક્સ કે બાયોલોજી બધા માટે સમય હવે જો આપણે ફાળવવો હોય તો એક જ એ પેપરમાં ભૌતિક વિજ્ઞાનને જો અંદાજિત 45 મિનિટ, રસાયણ વિજ્ઞાનને પણ અંદાજિત 45 મિનિટ આપણે આપીશું તો બાયોલોજી માટે 90 મિનિટ ફાળવી શકીશું. અને આ રીતે કુલ 180 મિનિટ આપણે જો એને ફાળવવામાં આવે તો એવું કદાપી ન માની શકાય કે કોઈ પ્રશ્ન એટેન્ડ કરવાનો રહી ગયો છે. હા, એ ચોક્કસ કહી શકાય કે ક્યારેક ન આવડતા પ્રશ્નોને આપણે
68 માત્ર એટેન્ડ કરી નાખીએ અને ક્યાંક માઇનસ સિસ્ટમમાં માર્ક્સ જાય તો આપણું ભેગું કરેલી જે પૂંજી છે એને પણ ક્યારેક ગુમાવવાનો વારો આવે. એ ન થાય એટલા માટે આપણે એને બહુ જ સઘન રીતે અને પરફેક્શનથી પ્રશ્નને સમજીએ, એના ઓપ્શન્સને વાંચીએ, ઓપ્શન્સને વાંચ્યા પછી આપણે એનો કરેક્ટ આન્સર તરફ જઈએ અને ત્યારબાદ નિર્ણય કરીને પછી જ OMR શીટમાં આપણે બ્લેક બબલ્સ કરીશું. મિત્રો, મેં આ 4 તબક્કા તમારી સમક્ષ મૂક્યા. આ 4 તબક્કાને ફરી એક વખતે કહી દઉં કે જ્યારે પણ પ્રશ્નપત્ર આપણા હાથમાં આવે છે ત્યારે પ્રશ્નને વાંચીએ છીએ એટલે એમાં પણ ટાઈમ જશે. પ્રશ્નને વાંચ્યા પછી આપણે ઓપ્શન જોઈએ છે એટલે લગભગ એવું બનશે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કે ક્યારેક આવા 4 માર્કના પ્રત્યેક પ્રશ્નને કોઈક 2 ઓપ્શન એવા હશે કે ક્યારેક 3 ઓપ્શન એવા હોય. અને મિત્રો, ક્યારેક તો 4 ઓપ્શન એવા હશે કે તમને એમ લાગે કે ના, મારા માટે આ ઓપ્શન જ સાચો છે. એટલે ઓપ્શન વાંચ્યા પછી એટલે કે વિકલ્પો વાંચ્યા પછી એમાંથી ઘણો સાચો વિકલ્પ કયો છે એ નક્કી કરવા માટે બહુ સમય ફાળવવાની જરૂર નથી મિત્રો. પરંતુ આપણી જો તૈયારી હશે તો એ ઝડપથી, ખાસ કરીને નોલેજ બેઝ અને અન્ડરસ્ટેન્ડિંગ બેઝ જે પ્રશ્નો હશે તેના વિકલ્પ તમે ઝડપથી નક્કી કરી શકશો. એટલે એકદમ સાદું ગણિત મિત્રો તમને સમજાવી દઉં કે જો એમ ખબર પડે કે આ ટેક્સ્યુઅલ્સ છે, દેટ મીન્સ આપણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તૈયાર થયેલા વિદ્યાર્થીઓ હોઈએ કે કોઈ પણ બોર્ડ દ્વારા પરીક્ષામાંથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ હોઈએ તો આપણને એટલું ચોક્કસપણે ખબર પડે કે હું તો આ ચોપડીમાંથી વાંચી ગયો છું, મેં તો આ પ્રિપેરેશન કરેલું છે, અહીંયા કોઈક વ્યાખ્યાયિત સ્વરૂપનું ફોર્મ્યુલા માગી છે અને આ સાચી ફોર્મ્યુલા એની આ જ થાય છે, તો પછી એને બહુ ડિરાઈવ કરવાની કે કાચું કામ એટલે કે રફ વર્ક કરવાની જરૂરિયાત નથી. બેહુદો આપણે કોઈ સમય એમાં વેડફવાનો જરૂર નથી. જ્યાં નોલેજ બેઝ છે, જ્યાં અન્ડરસ્ટેન્ડિંગનો પ્રશ્ન છે, એના માટે તમે તમારી 1 મિનિટમાંથી લગભગ પ્રશ્ન વાંચ્યા પછી 4 ઓપ્શનને જોયા પછી 15 થી 20 સેકન્ડમાં તમે જો જવાબ નક્કી કરી શકતા હોય તો એમાં ફિઝૂલનો સમય બરબાદ ન કરતા મિત્રો. કેમ? કારણ કે આપણા આ રસાયણ વિજ્ઞાનમાં ક્યારેક ન્યુમેરિકલ્સને સોલ્વ કરવા માટે તમારે 1 મિનિટ નહીં, ઘણી વખતે 2-3 મિનિટની જરૂર પડશે. એટલે કે દાખલા ક્યાંક ગણતરી આવશે, જેમ કે ઉષ્માગતિશાસ્ત્ર, આપણે જેટલા એપિસોડ લઈશું એ એપિસોડમાં ક્યાંક દાખલાની ગણતરી આવશે, કેટલીક શોર્ટ કી આવશે, કેટલીક એવી ફોર્મ્યુલા આવશે જેનો ઉપયોગ કરી અને આપણે તે દાખલાને સોલ્વ કરી અને પછી તેનો વિકલ્પ પસંદ કરવાનો થશે. તો મિત્રો, એ વખતે કદાચ 1 મિનિટમાં આપણો ક્વેશ્ચન્સ પૂરો ન પણ થાય. કારણ કે મેં તમને નીટની જે જનરલ શીટ બતાવી ટેલીટોપ પરથી, એમાંથી એટલું બધાને ફલિત થયું કે આપણે એક પ્રશ્ન પ્રત્યેક 1 મિનિટ એટલે કે 4 માર્ક બરાબર 1 મિનિટ છે. દેટ મીન્સ એક પ્રશ્ન એટલે 1 મિનિટ. હવે જો આ રીતે આપણા 45 પ્રશ્નો હોય અને 45 મિનિટ આપણે ફાળવવાની હોય તો પ્રત્યેક એક પ્રશ્નને 1 મિનિટની જગ્યાએ ક્યારેક 3 મિનિટ આપવાની હોય તો પેલું મારું ગણિત તમને કામ લાગશે કે જો નોલેજ બેઝ ક્વેશ્ચન હોય, અન્ડરસ્ટેન્ડિંગવાળો ક્વેશ્ચન્સ હોય તો એમાં જેઓને ઝડપથી જવાબ નક્કી થઈ જાય એટલે આપણે એને ક્યાંક પ્રશ્નપત્રમાં પેન્સિલથી ટીક કરી અને આગળ વધો. આગળ વધ્યા પછી એવા કેટલાક પ્રશ્નોને વાંચો, ઓપ્શન્સ વાંચો. ઓપ્શન્સ વાંચ્યા પછી તે પ્રશ્નના સાચા વિકલ્પ માટે થોડુંક વિચારવું પણ રહ્યું, ક્યાંક ગણતરી પણ કરવી રહી અને પછી ઘણો સાચો અથવા તો પરફેક્ટ સાચો જ જવાબ છે એને નક્કી કરી અને છેલ્લે પાછા OMR શીટમાં બ્લેક બબલ કરવાના તો બાકી જ છે મિત્રો, કે જેની અંદર આપણે થોડોક સમય આપવો પડતો હોય છે. એટલે ક્યારેય કદાપી એવી ભૂલ ન કરવી કે ચલો 20-25 પ્રશ્નો મારા પતી જાય અને પછી હું બ્લેક બબલ કરવા બેસું, અથવા તો મારા 180 પ્રશ્નો પતી જાય એટલે કે 45 ફિઝિક્સમાં, 45 કેમિસ્ટ્રીમાં પતી જાય પછી હું બ્લેક બબલ કરવા બેસું. ક્યારેક સમયનું કામ કરતો હોય છે, સમય વહી જતો હોય છે અને બ્લેક બબલ્સ કરવાના બાકી રહે. ક્યારેક એવું બને કે એમાં સાચા બ્લેક બબલ્સ કરવાના જે સાચા વિકલ્પો હોય અને આપણે ક્યારેક નાહકના માર્ક ગુમાવવા ન પડે એનું ધ્યાન રાખશો. એવું ન થાય અને સારું જ થાય. હંમેશા આપણું પરિણામ ઉજ્જવળ આવે એવી શુભેચ્છાઓ આપું છું. પરંતુ જે કેટલાક નકારાત્મક વલણ હતા એ ક્યાં ભાગ ભજવતા હોય છે એને મેં તમને પહેલાં બતાવ્યા. આવું આપણા વિષય અને આજના આપણા ચેપ્ટરમાં પણ થશે. એટલે ખાસ ધ્યાન રાખીને સાંભળીને અને જેટલી પણ ટેલીટોપ પરથી પ્રિન્ટ બતાવવામાં આવે તેનો સઘન અભ્યાસ કરશો. હવે આપણે આ ઉષ્માગતિશાસ્ત્ર કે જે નીટના એકમ 6 અને આપણા ધોરણ 11માં ગણાતા એકમ 3નો સમગ્ર આ ટેલીટોપની પ્રિન્ટ પરથી સમગ્ર ઉષ્માગતિશાસ્ત્રનો એક અભ્યાસ કરીશું.
મિત્રો, ઉષ્માગતિશાસ્ત્ર. ઉષ્માગતિશાસ્ત્ર માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પ્રકાશિત થયેલું છે તેના પ્રકરણની શરૂઆતમાં જ અંગ્રેજીમાં બહુ જ સરસ લખેલું છે અને એ ખરેખર આપણે ધ્યાને રાખવા જેવું છે કે ઉષ્માગતિશાસ્ત્ર એ કેટલું અગત્યનું અને આ વૈજ્ઞાનિક કેટલા અગત્યના વાક્યો કહી જાય છે. હું આપને એક વખતે અહીંથી પ્રિન્ટ બતાવવા માગીશ. આપ જોઈ શકો છો કે એલ્બર્ટ આઇન્સ્ટાઈન દ્વારા આ જે વાક્ય અને તેનો અર્થ જો કાઢીએ તો એમ કહી શકાય કે ઉષ્માગતિશાસ્ત્રની અગત્યતા ખરેખર તો સમગ્ર જગતમાં કેટલી રૂપાળી તો છે જ, પરંતુ કેટલું મહત્ત્વનું છે. આ ઉષ્માગતિશાસ્ત્રને આપણે ભણી ચૂક્યા છે. બસ અહીંથી મારો કહેવાનો ખાલી આશય એ છે કે ઉષ્માગતિશાસ્ત્રને કંઈ નાનું સૂનું શાસ્ત્ર ન સમજતા આપણે સમગ્ર ઉષ્માગતિશાસ્ત્રને પર્યાવરણ અને પ્રણાલી માટે આપણે અહીંયા મૂકીશું અને આ પ્રણાલી અને પર્યાવરણનો અભ્યાસ કરતાની સાથે જ એટલું ચોક્કસ નક્કી થાય કે સમગ્ર વિશ્વની અંદર ઉપયોગમાં આવતું અને અભ્યાસમાં લેવાતું આ શાસ્ત્ર છે. ઉષ્માગતિશાસ્ત્રનો સમગ્ર અભ્યાસ કરતાની સાથે મિત્રો આપ ટેલિટોપની આ પ્રિન્ટ પર જોઈ શકો છો કે આ ઉષ્માગતિશાસ્ત્રનું મહત્ત્વ શું છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં, મિત્રો ખાસ ધ્યાન રાખજો નીટની આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં. ધેટ મીન્સ ભૌતિકીય હોય, રાસાયણિકીય હોય કે પછી ભૌતિક રાસાયણિકીય પ્રક્રિયા હોય કે પછી ભૌતિક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉષ્મીય ફેરફારની હોય. એટલે જ જુઓ ટેલિટોપની પ્રિન્ટ ઉપર બતાવ્યું છે કે તેનું મહત્ત્વ શું છે કે કોઈ પણ પ્રક્રિયા થશે કે નહીં તે જણાવતું આ શાસ્ત્ર છે. અને જો પ્રક્રિયા થશે તો નિપજનો જથ્થો પણ બતાવશે. એટલે આ એની અગત્યતાના કારણે, તેના મહત્ત્વના કારણે ઉર્જાનો ફેરફાર જાણી શકાય છે. ઇવન સક્રિય જથ્થાનો નિયમ તેમજ ફેઝ નિયમ પણ તારવી શકાય છે. આ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ એટલે કે થર્મોડાયનેમિક્સ, થર્મો કહેતા ઉષ્મા અને ડાયનેમિક્સ કહેતા ગતિશાસ્ત્ર. જ્યારે પણ ગતિશાસ્ત્રનો આપણે અભ્યાસ કરતા આવીએ ત્યારે તંત્ર, જેને આપણે પ્રણાલી કહીએ છીએ, અને પરિસર, જેને આપણે પર્યાવરણ કહીએ છીએ, એટલે દ્વિસ્વરૂપે છે. તંત્ર અને પરિસર કહો અથવા તો પ્રણાલી અને પર્યાવરણ પણ આપણે કહી શકીએ છીએ. આવી રીતે પ્રણાલી અને પર્યાવરણ બંને વચ્ચેના ફેરફારોનો અભ્યાસ આપણે ભણવાનો છે અને કેટલાક મુશ્કેલી ભર્યા એવી પ્રક્રિયાઓના આ શાસ્ત્ર જવાબ આપી રહ્યું છે. તો થર્મોડાયનેમિક્સ કહેવાતા આ શાસ્ત્રમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેના થતા ભૌતિકીય, રાસાયણિક, ઉષ્મીય ફેરફારોનો અભ્યાસ કરવામાં આવે છે. તેમાં આવતા વિવિધ પદ, કેટલાક નિયમો, એમના દ્વારા વિસ્તૃત અને ખૂબ જ ઊંડાણભરી સમજનું સ્પષ્ટીકરણ થઈ રહ્યું છે. કોઈ પણ શાસ્ત્ર આપણે અભ્યાસ કરતા હોઈશું, પરંતુ તેની ઉપયોગિતા ગમે તેટલી હોય મિત્રો, તેની મર્યાદા તો હોય જ છે. અહીંયા ઉષ્માગતિશાસ્ત્રની પણ મર્યાદા છે. ઉષ્માગતિશાસ્ત્રથી આપણે પ્રક્રિયા થશે કે નહીં, થશે તો નિપજનો જથ્થો કેટલો મળશે, આ બધું જ આપણે મેળવી શકીએ છીએ, તારવી શકીએ છીએ. પરંતુ એક વાત ચોક્કસ છે કે તેનાથી પ્રક્રિયાના વેગ વિશે માહિતી મળતી નથી. ક્યારેક 4 માર્કનો નીટમાં પૂછાતો પ્રશ્ન હોય અને આપણને એમ લાગે કે આ તો લોલીપોપ ક્વેશ્ચન છે, પણ વિદ્યાર્થી મિત્રો આપણા માટે તો સારું છે ને. એ પછી આઉટસ્ટેન્ડિંગ સ્ટુડન્ટ હશે, મધ્યમ સ્ટુડન્ટ્સ હશે કે મધ્યમ કરતાં કદાચ ક્યાંક કોઈક વખતે કોઈકની નબળાઈ હશે સમજવામાં, પણ છતાંય આવા પ્રશ્નોનો જવાબ તો બહુ સરળ છે કે ઉષ્માગતિશાસ્ત્રથી કેવા જવાબો મળતા નથી, તો પ્રક્રિયાના વેગ વિશે જવાબો નથી મળતા. એટલે ક્યારેક કોઈક વખતે સરળતા ખાતર આવો ક્યાંક પ્રશ્ન પૂછાતો હોય છે જેનો સીધો જ જવાબ આપણને મળી શકે છે કે પ્રક્રિયાના વેગ વિશે આ શાસ્ત્ર માહિતી આપી શકતું નથી. એટલે કે પ્રક્રિયા કેટલા સમયમાં પૂર્ણ થશે તેના વિશે આપણને માહિતી મળતી નથી, જે એની મર્યાદા છે. જોઈ શકો છો આપ ટેલિટોપની પ્રિન્ટ પર પણ પ્રક્રિયાઓના વેગ વિશે માહિતી મળતી નથી. ક્રિયાવિધિ અંગે પણ માહિતી મળતી નથી અને પ્રક્રિયાની પ્રારંભિક અને અંતિમ અવસ્થા સાથે તે મોટો સંબંધ ધરાવતું હોય છે. પણ હા મિત્રો, આપણે તો નીટની પરીક્ષા એટેન્ડ કરવા જઈ રહ્યા છે, તો થશે કે તો પછી આ શાસ્ત્રની મર્યાદા અન્ય કયા શાસ્ત્રની ઉપયોગિતાથી જવાબ આપી શકાય. એટલે કે જો રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર
પ્રક્રિયાના વેગ વિશે માહિતી ન આપતું હોય તો એવું કયું શાસ્ત્ર છે જેના વિશે આપણે પ્રક્રિયાનો વેગ માપી શકીએ? તો મિત્રો, આપણા અત્યારે ગુજરાત પાઠ્યપુસ્તકમાંના ભાગ 2ના રાસાયણિક ગતિકી જે કેમિકલ કાઇનેટિક છે, કેમિકલ કાઇનેટિક દ્વારા આના સારા જવાબો આપી શકીએ છીએ કે પ્રક્રિયાનો ક્રમ કેવો છે અને પ્રક્રિયાના વેગ વિશે પણ માહિતી મળે છે. પ્રક્રિયાનો ક્રમ, પ્રક્રિયા વેગ, પ્રક્રિયા દર, આ તમામ માહિતી તેમાંથી આપણે જાણી શકીશું. એટલે અહીંયા આપણે એની ચર્ચા નહીં કરીએ. આપણે થોડીક ચર્ચા હવે આ અભ્યાસને આગળ વધારવા માટે કરીશું. મિત્રો, ઉષ્માગતિ શાસ્ત્રમાં કુલ 4 નિયમો છે. શૂન્ય નિયમ, પ્રથમ નિયમ, બીજો નિયમ અને ત્રીજો નિયમ. મિત્રો, આ 4 નિયમો તેમની સ્વતંત્ર અગત્યતા, મહત્વ, ઉપયોગિતા અને મર્યાદાઓ સમજાવતા હોય છે. ટેલિટોપની આ પ્રિન્ટ ઉપર આપને દેખાશે. ઉષ્માગતિ શાસ્ત્રનો શૂન્ય નિયમ સંતુલન સ્થિતિ દર્શાવતો નિયમ છે. મિત્રો, જ્યારે પણ આ નિયમ વિશે આપણે ચર્ચા કરીશું તો નીટ કનેક્ટેડ આમાંથી બહુ જ ઓછા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. પરંતુ શૂન્ય નિયમ સંતુલન સ્થિતિ દર્શાવતો નિયમ હોય એમ પણ કહી શકાય કે તે ઉષ્મીય સંતુલન હોય, દબનીય કોઈ દબાણની પણ સંતુલન સ્થિતિ હોય. પણ બસ શૂન્ય નિયમ એટલે પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં ક્યાંક સંતુલન પ્રાપ્ત કર્યાની સ્થિતિ બતાવે છે. એટલે આવો નિયમ તાપમાનની વ્યાખ્યા કરે છે એ ચોક્કસ કહી શકાય. ફરી એક વખતે મિત્રો ધ્યાન રાખશો કે ઉષ્માગતિ શાસ્ત્રોનો શૂન્ય નિયમ એ તાપમાનની વ્યાખ્યા કરે છે. આવીએ પ્રથમ નિયમ પર. ઉષ્માગતિ શાસ્ત્રનો પ્રથમ નિયમ એ હકીકતમાં ઉર્જા સંરક્ષણની માહિતી દર્શાવતો નિયમ છે. એટલે કે ઉર્જાનો નાશ શક્ય નથી, ઉર્જાનું સર્જન શક્ય નથી, ઉર્જાનો જથ્થો અચળ છે, તો પછી આપણે કરવાનું શું એ ઉર્જાને? એ આપણે પછીના એપિસોડમાં ઉષ્માગતિ શાસ્ત્રના પ્રથમ નિયમથી શરૂ કરીશું ત્યારે કેટલીક ન્યુમેરિકલ્સ બાબતો પણ આવશે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે કોઈ એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતરણ શક્ય બને છે અને તેના માટે વિવિધ પદ ભણવા પડતા હોય છે, જેમ કે એન્થાલ્પી, આંતરિક ઉર્જા, પ્રક્રમના પ્રકાર, ગુણધર્મો કેવા છે, માત્રાત્મક, વિશિષ્ટ વગેરે વગેરે. આપણે બીજા નિયમ તરફ ટેલિટોપ પર જઈશું. ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ. મિત્રો, ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ પ્રક્રમની દિશા નક્કી કરતો નિયમ છે. આ પ્રક્રમની દિશા નક્કી કરવી એટલે પુરોગામી, પ્રતિગામી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ એવી નહીં મિત્રો. તો આપને થશે કે શું? તો આપણે ધોરણ 12નું 11નું સમગ્ર જે રસાયણ વિજ્ઞાન ભણ્યા છે તો તેમાં કેટલીક પ્રક્રિયાઓ આવે છે કે કેટલાક પરિબળોને ઉપયોગમાં લઈને પ્રક્રિયા કરવાની હોય છે. ક્યાંક તાપમાન, દબાણ, સાંદ્રતા, ઉદ્દીપકની અસર હોય. તો કેટલીક પ્રક્રિયાઓ એવી છે કે જે સ્વયં થઈ શકતી હોય, એટલે કે સ્વયંભૂ હોય. આવી જે પ્રક્રિયાઓ સ્વયંભૂ કે બિન સ્વયંભૂ, આ બાબતે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જાના વિધેયોને સમજાવતો આ નિયમ છે જે ઉષ્માગતિ શાસ્ત્રનો બીજો નિયમ, અને માટે કહેવાયું છે કે પ્રક્રમની દિશા નક્કી કરતો આ નિયમ છે, જેમાં એન્ટ્રોપીનો ફેરફાર અને મુક્ત ઉર્જાની ફેરફારનો અભ્યાસ કરાવશે. મિત્રો, ઉષ્માગતિ શાસ્ત્રનો ત્રીજો નિયમ નિરપેક્ષ એન્ટ્રોપી દર્શાવતો નિયમ છે. આ નિરપેક્ષ એન્ટ્રોપી શું છે? તો એ પણ જેમ શૂન્ય નિયમમાં તાપમાનની વ્યાખ્યા કરવામાં આવી છે એવી રીતે આ નિરપેક્ષ તાપમાન સાથે સંકળાયેલી આ નિરપેક્ષ એન્ટ્રોપી બાબતમાં સમજ આપશે. મિત્રો, આ નિયમ ચાલતો હશે ત્યારે આપણો આ એપિસોડ અથવા તો આ ઉષ્માગતિ શાસ્ત્રનું પ્રકરણ પૂર્ણતાના આરે હશે. મિત્રો, આ નિરપેક્ષ એન્ટ્રોપીની સમજ એ જ વખતે મોલર એન્ટ્રોપીની પણ સમજ આપી જશે. તો આ સમગ્ર ઉષ્માગતિ શાસ્ત્રને સમજાવવા માટેનો એક નમ્ર પ્રયાસ હતો. મિત્રો, હવે આપણે આ ઉષ્માગતિ શાસ્ત્રના 4 નિયમો જે કેટલાક વ્યાખ્યાયિત, અવ્યાખ્યાયિત પદ સાથે સંકળાયેલા છે, તો આવો આપણે એવા કેટલાક પદનો અભ્યાસ કરીશું, કેટલાક વિધેયોનો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ તો ટેલિટોપની આ પ્રિન્ટ ઉપરથી હું આપને બતાવીશ કે પ્રણાલી શું છે. પ્રણાલી કોને કહેવાય? આપ પણ અત્યારે વાંચી શકો છો. આપને વાંચી પણ સંભળાવું છું અને સમજાવું છું. વિશ્વનો અતિ નાનો ભાગ કે જે વિશ્વના બાકીના ભાગથી અલગ થયેલો હોય અને આ ભાગ પર પ્રયોગ કરી અવલોકન નોંધવામાં આવતા હોય. એટલે કે સમગ્ર વિશ્વ તો બહુ જ મોટું છે. હવે એ વિશ્વની અંદર આપણે 2 ભાગ પાડીએ
તો પહેલાં જ મેં કીધું તે પ્રમાણે તંત્ર પરિસરથી પણ આપણે ઓળખી શકીશું, અથવા તો એના બીજા સમાનાર્થી શબ્દો છે પ્રણાલી પર્યાવરણથી પણ ઓળખી શકીશું. તો પ્રણાલી એક એવો ભાગ છે જે વિશ્વમાં અતિ નાનો ભાગ છે કે જેની પર પ્રયોગો કરવાના છે, તેમાંથી એના અવલોકનો કરવાના છે અને અવલોકનો કરી અને પછી પરિણામ તરફ જવાનું છે. પ્રયોગશાળામાં વિદ્યાર્થી મિત્રો આ બહુ જ કસોટીઓ કરી ગયા છો. એ પછી અકાર્બનિકમાં ધન આયન ઋણ આયન હોય કે કાર્બનિકની અંદર કોઈ કાર્બનિક અજ્ઞાત પદાર્થને શોધવાની કસોટી હોય. તો આ નાના પાયા ઉપર તમે જે કસોટીઓ કરો છો એ આપના માટે પ્રણાલી છે. પ્રણાલી ખુલ્લી પણ હોઈ શકે છે, બંધ પણ હોઈ શકે છે અને નિરાળી પણ પ્રણાલી હોય છે. આવો આપણે પ્રણાલીના પ્રકારો વિશે અભ્યાસ કરીશું. ખુલ્લી પ્રણાલી, તો જે પ્રણાલી પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય આપમેળે કરી શકતી હોય. એટલે કે પ્રણાલી પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા બંનેનો વિનિમય શક્ય થતો હોય અને પાછો આપમેળે શક્ય થતો હોય ત્યારે તેવી પ્રણાલીને આપણે ખુલ્લી પ્રણાલી કહીએ છીએ. ઘણા બધા ઉદાહરણ છે તેના, જે હમણાં જ મેં કીધું કે પ્રયોગશાળામાં ટેસ્ટ ટ્યુબમાં કરવામાં આવતી કસોટીઓ. બંધ પ્રણાલી, પ્રણાલી પર્યાવરણ વચ્ચે માત્ર ઉર્જાનો જ વિનિમય આપમેળે શક્ય થતો હોય. ખાસ ધ્યાન રાખશો, માત્ર ઉર્જાનો વિનિમય શક્ય થતો હોય. એટલે કે બંધ પાત્રમાં ઉકળતું પાણી, ખાસ કરીને રસાયણ વિજ્ઞાનમાં બહુ ચવાયેલું અને જાણીતું એવું ઉદાહરણ છે કે પ્રેશર કુકરમાં રાંધવામાં આવતો ખોરાક. આ તો સાચી વાત છે, એમાંથી દ્રવ્યનો વિનિમય શક્ય નથી બનતો, પરંતુ ઉર્જાનો વિનિમય ચોક્કસ શક્ય બને છે. આવા ઘણા બધા ઉદાહરણ આપી શકાય છે અને બની શકે કે ઘણા બધા ઉદાહરણ ભણ્યા હોય, ઘણા બધા આવા ક્વેશ્ચન્સ ભણ્યા હોય, પરંતુ આવી સ્પર્ધાત્મક પરીક્ષામાં એ ઉદાહરણ પછીનું કોઈક એવું અન્ય ઉદાહરણ હોય જે તમારા માટે ક્યાંક નવું હોય, ક્યાંક વિપરીત પણ હોય. પણ વિપરીતને પણ અનુકૂળ પરિસ્થિતિ કરવી એટલે આપણો આ અભ્યાસ. આગળ વધીશું. નિરાળી પ્રણાલી, પ્રણાલી પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જાનો આપમેળે વિનિમય ન થાય. મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે એમ જ કહી દઈએ છીએ કે નિરાળી પ્રણાલી એટલે કટ ઓફ. સાચી વાત છે, કટ ઓફ, કોઈ જ ફેરફાર ના થાય એવું તો ન લખી શકાય. પરંતુ આપણે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરાવતા હોઈએ, ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ અને ઉષ્માગતિશાસ્ત્રની મદદથી કોઈનો જવાબ આપી શકતા હોઈએ ત્યારે દ્રવ્ય અને ઉર્જા, પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય અને ઉર્જા આ બંનેના વિનિમય બાબતે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. એટલે ફરી એક વખતે આપને ધ્યાન દોરી દઉં કે નિરાળી પ્રણાલી માટે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે દ્રવ્ય કે ઉર્જાનો આપમેળે વિનિમય ન થાય ત્યારે તેને નિરાળી પ્રણાલી કહીએ છીએ, કટ ઓફ સિસ્ટમ કહેવાતી હોય છે. આ તમામ પ્રકારની પ્રણાલીઓ કે કંઈ પણ હોય, પરંતુ કેટલાક વિધેય તેની ઉપર કામ કરતા હોય છે. કેટલાક માત્રાત્મક વિધેય હોય અને કેટલાક અવસ્થા વિધેય હોય. આવીએ અવસ્થા વિધેયનો અભ્યાસ કરીએ. પ્રણાલીના જે ભૌતિક ગુણધર્મનું ખાસ ધ્યાન રાખજો મિત્રો, ખરેખર આવા શબ્દો આવે વધારે અગત્યનું છે. હવે ભલે આપણે નીટની સ્પર્ધાત્મક પરીક્ષામાં વ્યાખ્યાઓ લખવા નથી બેસવાનું, પણ જો સમજેલા હોઈશું તો પ્રશ્નની વાક્ય રચનાને સમજી અને જવાબને વધુ સાચો નક્કી કરી શકીશું. અવસ્થા વિધેય માટે પ્રણાલીના જે ભૌતિક ગુણધર્મનું મૂલ્ય પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે તેવા વિધેયને અવસ્થા વિધેય કહે છે. જેમ કે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે. આ માટે હવે કેટલાક ગુણધર્મ જો અહીંયા છે ને કે ભૌતિક ગુણધર્મનું મૂલ્ય, પ્રણાલીના જે ભૌતિક ગુણધર્મો, તો એવા ગુણધર્મ કોણ હોય? તો પહેલાં ગુણધર્મના પ્રકાર સમજવા પડે. ગુણધર્મો તો ઘણા બધા છે આપણી પાસે, આવા વિધેયો પણ ઘણા બધા છે. દાખલે કે આંતરિક ઉર્જા છે, એન્થાલ્પી છે, એન્ટ્રોપી છે, મુક્ત ઉર્જા છે, સર્જન ઉષ્મા છે, આ બધા વિધેયો છે, કેટલાક પદ છે. પણ એને સમજવા રહ્યા ને, તેઓની માત્રા જાણી શકાય, કોનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય, કોનું કોઈકની સાપેક્ષ મૂલ્ય માપી શકાય. તો આ બાબતે આપણે હવે એમના ગુણધર્મોના પ્રકાર સમજવા પડે કે ભાઈ ગુણધર્મો કેવા કેવા હોય છે. આવો ટેલિટોપ પર ફરીથી વળી જોઈએ. માત્રાત્મક ગુણધર્મ અને વિશિષ્ટ ગુણધર્મ. મિત્રો, માત્રાત્મક ગુણધર્મ માટે એવું કહેવાય કે દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા હોય. એટલે કે પ્રણાલીના એવા કેટલાક ભૌતિક ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા પર આધાર રાખતા હોય તેને આપણે માત્રાત્મક ગુણધર્મ કહીએ છીએ. કોણ હોઈ શકે? તો કે દ્રવ્યમાન, કદ, ઉષ્મા ક્ષમતા,
એન્થાલ્પી, એન્ટ્રોપી, આંતરિક ઉર્જા, મુક્ત ઉર્જા, આ બધા માત્રાત્મક ગુણધર્મ છે. દાખલા તરીકે આપણે એન્ટ્રોપી વિશે સમજીએ કે ભાઈ માત્રાત્મક ગુણધર્મ કેવી રીતે. એન્ટ્રોપી એ માત્રાત્મક ગુણધર્મ છે તો સાચી વાત છે, માત્રા નક્કી થઈ શકે છે. 70 વિદ્યાર્થીનો વર્ગ ભરેલો હોય અને એમાં જો તેમના સબ્જેક્ટ ટીચર કે ક્લાસ ટીચર ન હોય, એટલે કે એને નિયંત્રણ કરનાર કોઈ શિક્ષક નથી, અને 5 મિનિટમાં 70 વિદ્યાર્થી દ્વારા થતી અવ્યવસ્થા, પરંતુ જો એ ક્લાસમાં 7 જ વિદ્યાર્થી બેઠા હોય તો નક્કી થઈ શકે ને કે આ 70 વિદ્યાર્થી દ્વારા થયેલી અવ્યવસ્થા છે અને આ 7 વિદ્યાર્થી દ્વારા થયેલી અવ્યવસ્થા છે. ક્યારેક મધપૂડો હોય અને તે છંછેડાતાની સાથે ઘણી બધી ભમરીઓ ઉડે અને જે અવ્યવસ્થા થાય, અને કદાચ ઘરમાં ઉડતી ઉડતી એક જ ભમરી આવી જાય અને એના દ્વારા થતી અવ્યવસ્થા હોય, તો આ બંને દ્વારા થતી અવ્યવસ્થાનો માપદંડ જે છે ને એન્ટ્રોપી, એ અલગ અલગ છે. મિત્રો ચોકસાઈપૂર્વક સમજાઈ ગયું છે કે એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ છે. પણ સાથે સાથે આપણે જ્યારે બીજો નિયમ ભણીશું ને મિત્રો, ત્યારે કુદરતી કેટલીક પ્રક્રિયાઓ પ્રતિવર્તી અપ્રતિવર્તી પ્રક્રમ માટે આપણે એન્ટ્રોપી અને મુક્ત ઉર્જાને ફરી પાછા આ નિરપેક્ષ મૂલ્ય હોવા છતાં પણ એવો અભ્યાસ કરીશું કે જ્યાં વિશિષ્ટ ગુણધર્મોનો અભ્યાસ થતો હોય. જોઈ શકો છો આપ કે વિશિષ્ટ ગુણધર્મો શું છે. પ્રણાલીના જે ભૌતિક ગુણધર્મોના મૂલ્યો દ્રવ્યના જથ્થા પર નહીં પરંતુ સ્વભાવ એટલે કે પ્રકૃતિ પર આધાર રાખતા હોય. ફરી એક વખતે, વિશિષ્ટ ગુણધર્મો કે પ્રણાલીના એવા ગુણધર્મો કે જે દ્રવ્યના જથ્થા પર નહીં પરંતુ સ્વભાવ પર આધાર રાખતા હોય, જેમ કે તાપમાન, દબાણ, વિશિષ્ટ ઉષ્મા, ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, પૃષ્ઠતાણ. અરે આપણે જે એક પ્રકરણ ભણી ગયા છે ને ઓલું વિદ્યુત રસાયણ, તો એમાં આવતો પેલો કોષ પોટેન્શિયલ, એ પણ શું છે? વિશિષ્ટ ગુણધર્મ છે. ઉપરાંત પીએચ, મોલ અંશ. આપણે કહેવા બેસીએ તો રસાયણ વિજ્ઞાનના દરેક પ્રકરણમાંથી આવા વિશિષ્ટ ગુણધર્મો ધરાવતા કેટલાય વિધેયો નીકળશે મિત્રો. જો એક તાપમાન કે દબાણ માટેની વાત કરીએ તો પણ ખ્યાલ આવે કે તાપમાન, દાખલા તરીકે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની વાત કરીએ તો ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ જો આપણે વાત કરીએ તો પાણી 1 લીટર હોય કે ચાહે પાણી 100 લીટર હોય, પરંતુ એનું ઉત્કલન બિંદુ નક્કી છે કે ભાઈ 100°C તાપમાન, એટલે કે 373 કેલ્વિન તાપમાન. ભલે ને પછી પાણી 5 ml હોય, 10 ml હોય, 1 લીટર હોય, 100 ml હોય કે પછી 100 લીટર હોય, તો આ એનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. તો મિત્રો આવા કેટલાક વિધેયોના અને કેટલાક વિધેયોના પછીના તેમના જે ગુણધર્મો જાણ્યા, આમાંથી પણ કેટલીક વખતે પ્રશ્નો કરાતા હોય છે. અને સાથે સાથે આગળની એક વાત કરીશું, ઉષ્માગતિકીય સંતુલન. મિત્રો આપને એમ થશે કે આ ઉષ્માગતિ શાસ્ત્ર ચાલે છે ને એમાં ઉષ્માગતિકીય સંતુલન શા કામનું છે? તો મિત્રો ઉષ્માગતિકીય પ્રક્રમ આપણે ભણવાના છે. ઉષ્માગતિ શાસ્ત્રમાં આવતા પ્રક્રમને ઉષ્માગતિકીય પ્રક્રમ કહેવાય. આવું વિદ્યાર્થી કહી દે એટલે આપણે સામાન્ય સ્વીકારી લઈએ છીએ. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઉષ્માગતિકીય પ્રક્રમ બાબતે સમજવું હોય ને તો પહેલાં ઉષ્માગતિકીય સંતુલન સમજવું પડે. અને આવા સંતુલનમાં જે પ્રક્રમ દરમિયાનમાં કેટલાક જુદા જુદા ફેરફારો થઈ રહેલા છે, માટે ઉષ્માગતિકીય સંતુલન એ અહીંયાથી હું વાત કરી રહ્યો છું. જોઈ શકો છો આપ ટેલિટોપની પ્રિન્ટ પર. ઉષ્માગતિકીય સંતુલન જો સમય પસાર થવા સાથે પ્રણાલીના તાપમાન, દબાણ વગેરે માઇક્રોસ્કોપિક ગુણધર્મો બદલાતા નથી. આવા બધા કેટલાક જે પરિબળો છે ને મિત્રો, તાપમાન છે, દબાણ છે, આ ઘણા બધા આવા ઉષ્માગતિકીય સંતુલન માટેના હોય. અને સંતુલનનું તો આખું એક એકમ ભણીને આપણે અત્યારે તૈયાર થઈને બેઠા છે. તો સમય પસાર થવાની સાથે પણ પ્રણાલીના તાપમાન, દબાણ જેવા માઇક્રોસ્કોપિક ગુણધર્મો બદલાતા ન હોય ત્યારે પ્રણાલી ઉષ્માગતિકીય સંતુલનમાં છે તેમ કહેવાતું હોય છે. તો આ ઉષ્માગતિકીય સંતુલનમાં હોય ત્યારે આવી પ્રણાલી કોઈ એક સંતુલનમાંથી બીજા સંતુલનમાં એક અવસ્થામાં રૂપાંતર પામે ત્યારે તેને આપણે ઉષ્માગતિકીય પ્રતિવર્તી અથવા તો ઉષ્માગતિકીય પ્રક્રમ કહીએ છીએ. ફરી એક વખત અહીંયા ચોખવટથી વાત કરીએ. ટેલિટોપની
પરથી કે ઉષ્માગતિકીય સંતુલનનો અભ્યાસ કરીશું તો આપણા માટે ઉષ્માગતિકીય પ્રક્રમ હવે સરળ રહેશે. ઉષ્માગતિકીય પ્રક્રમ વિશે કહી શકાય કે જો પ્રણાલી કોઈ એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં રૂપાંતર પામે, એટલે કે પાણીમાંથી વરાળ બને, કાં તો પછી તે બરફમાંથી પાણી બને, અને કાં તો પછી તે વરાળમાંથી ઘનીકરણ થઈ, પહેલાં તો પ્રવાહીકરણ થશે ને, પાણી બનશે ને પછી ઘનીકરણથી બરફ બનશે. એટલે પદાર્થની કોઈ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, ધેટ મીન્સ કે પ્રણાલી કોઈ એક સંતુલન અવસ્થામાંથી બીજી સંતુલન અવસ્થામાં રૂપાંતર પામે તો તેને ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ અથવા તો ઉષ્માગતિકીય પ્રક્રમ કહે છે. મિત્રો, તેમ છતાંય પણ એક ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે ખુલ્લા વાતાવરણમાં, ખુલ્લી રકાબીમાં આપણે બરફનો ટુકડો લીધો, શું થશે બોલો? સ્વાભાવિક છે, પાણી બનશે. નાના બાળકને પણ ખબર પડશે કે બરફ પીગળવાનું ચાલુ થયો. પણ જેમ જેમ હવે આ અભ્યાસ વધતો ગયો, આપ ધોરણ 5માના બાળકને પૂછો કે ભાઈ ખુલ્લી રકાબીમાં બરફનો ટુકડો છે અથવા તો બરફ ગોળાની સિઝન ચાલી રહી છે અને બરફ ગોળો ચૂસતા હોઈએ, ત્યારે એ બહારના વાતાવરણના ઉષ્માના કારણે, તાપમાનના બદલાવના કારણે એ વધુ પીગળતો જાય છે, છાંટા પડતા જાય છે. આનો મતલબ કે બરફ પીગળી રહ્યો છે. કેમ? કારણ કે કોઈ એક તાપમાન છે અને બીજી એક સંતુલન અવસ્થા છે, ત્યાં તાપમાન છે, ત્યાં જુદા જુદા તાપમાન ધરાવતા આવા બંને પદાર્થો એકબીજાના સંપર્કમાં આવે, એટલે કે ચાહે પ્રણાલી હોય કે પછી પર્યાવરણ હોય, પણ બંને એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઉષ્મીય વહન થતું હોય છે. આ ઉષ્મીય વહન માટેનો, આ ઉષ્મીય સંતુલન માટેનો જે તાપમાનની વ્યાખ્યા કરી શકે તેવો એક નિયમ એ શૂન્ય નિયમ બતાવે છે. ઉષ્માગતિશાસ્ત્ર માટેનો આ 0th લો ઓફ થર્મોડાયનેમિક્સ બહુ જ અગત્યનું પાસું છે, ખૂબ અગત્યનું પાસું કે જે તાપમાનની વ્યાખ્યા કરે છે. મિત્રો, એટલે બરફને જો આપણે ખુલ્લા પર્યાવરણમાં એક અથવા તો ઓરડાના તાપમાને મૂકીશું તો તે આપમેળે પીગળવા લાગશે. કારણ કે પર્યાવરણનું તાપમાન એ આ પ્રણાલી જે છે બરફ 0 સેલ્સિયસ તાપમાન ધરાવતી, એટલે કે 273 કેલ્વિન તાપમાન ધરાવતી, એના કરતાં પર્યાવરણનું તાપમાન ક્યાંક અંશે ઊંચું હશે. એટલે ઉષ્માનું વહન ઊંચા તાપમાન ધરાવતા પદાર્થમાંથી નીચા તાપમાન ધરાવતા પદાર્થ તરફ થશે. આ ઉષ્માના વહનથી આ બંને પદાર્થોનું, એટલે કે બંને અવસ્થાઓમાં સંતુલન નહીં સ્થપાય ત્યાં સુધી થશે. બસ આ ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમથી આપણે આટલું સમજ્યા. હવે આ સંતુલન સ્થપાયું, પણ ક્યાં સુધી ઉષ્માનું વહન થયું, ક્યાં સુધી? તો એનો જવાબ આપણે પ્રથમ નિયમમાં આપવાનો છે. અહીં શૂન્ય નિયમ ચલાવી દીધો છે સાહેબ એવું નથી, પરંતુ શૂન્યની ઉપયોગિતાથી આપણે આ ઉષ્માગતિકીય પ્રતિવર્તી પ્રક્રમ અથવા તો ઉષ્માગતિકીય પ્રક્રમને સમજીએ છીએ. તો આવા ઉષ્માગતિકીય પ્રક્રમને આવા ઘણા બધા ઉદાહરણથી સમજી શકાય છે. આવા પ્રક્રમ કેટલા? ચાલો એનો પ્રકારોનો અભ્યાસ કરીએ. પહેલું તો છે સમતાપી પ્રક્રમ. સમતાપી પ્રક્રમ એટલે કે પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું તાપમાન અચળ રહેતું હોય, એટલે કે dt ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો, આ ડી ધેટ મીન્સ કે ડેલ્ટા એ ડિફરન્સ છે, એટલે કે તાપમાનનો જે પણ તફાવત છે તે શૂન્ય થાય છે, કારણ કે ત્યાં તાપમાન અચળ રહેતું હોય છે. એટલે કે પ્રણાલી કે પર્યાવરણ બંનેમાં એમના તાપમાનમાં કોઈ ફેરફાર નથી. સમોષ્મી પ્રક્રમ. પ્રક્રમ દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે પણ નહીં અને મેળવે પણ નહીં. આનો મતલબ એ થયો કે ઉષ્માના મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી. ધેટ મીન્સ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0. આગળનું એક પ્રક્રમ સમકદી પ્રક્રમ. પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું કદ અચળ રહેતું હોય. આવું ઘણી બધી અવસ્થાઓ બાબતમાં થશે, રસાયણ વિજ્ઞાનમાં પણ થતું હોય છે. પ્રક્રમ દરમિયાન પ્રણાલીનું જ્યારે કદ અચળ રહેતું હોય ત્યારે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 હોય છે. સમદાબી પ્રક્રમ. પ્રક્રમ દરમિયાન જ્યારે પ્રણાલીનું દબાણ અચળ રહેતું હોય, એટલે કે ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જુદા જુદા પ્રક્રમનો અભ્યાસ સાહેબ શા માટે કરવો રહ્યો? કારણ કે ઉષ્માગતિશાસ્ત્રના જે વિવિધ નિયમો આવશે એમાં તમામે તમામ પ્રક્રમ દરમિયાનમાં આપણે પસાર થવું પડશે. કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર છે જગતનું શાસ્ત્ર છે. પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સમગ્ર વિશ્વની અંદર વિખરાયેલું છે, વિસ્તરાયેલું છે, અને તેના માધ્યમથી આપણે પ્રક્રિયાઓ થશે કે નહીં થાય, અને થઈ છે
તો પછી નિપજનો જથ્થો કેવો મળે છે, કેટલો મળે છે, તેના પર અભ્યાસ કરાવતું આ શાસ્ત્ર છે. તો આપણે આ પ્રક્રમોના પ્રકારો સમજ્યા. હવે આપણે એવા બે પ્રક્રમ છે મિત્રો કે જે પ્રતિવર્તી પ્રક્રમ અને અપ્રતિવર્તી પ્રક્રમ, તેનો અભ્યાસ કરીશું. મિત્રો, પ્રતિવર્તી પ્રક્રમ શું છે? જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય, આપણે હમણાં સમજ્યા ને કે બરફને ખુલ્લા વાતાવરણમાં રાખીએ તો સીધું જ 0માંથી 25 સેલ્સિયસ તાપમાન એટલે કે 298 કેલ્વિન તાપમાન ન થઈ જાય. એ ધીમા વેગથી બદલાતું જાય છે. એટલે દરેક શબ્દોના અર્થ સમજી અને પછી જો આપણે આ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરીએ અને પછી આવા સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નોને વાંચીએ તો હું માનું છું કે બહુ ઝડપથી આપણે એને અન્ડરસ્ટેન્ડિંગથી જવાબો આપી શકાય. પ્રતિવર્તી પ્રક્રમ માટે કહી શકાય કે જો પ્રણાલીની અવસ્થા ખૂબ ધીમા વેગથી બદલાતી હોય અને પ્રત્યેક સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું હોય, ત્યારે તેવા પ્રક્રમને પ્રતિવર્તી પ્રક્રમ કહે છે. બરફમાંથી પાણી બનતું જતું હશે ત્યારે મિત્રો એના સૂક્ષ્મ તબક્કે આ પ્રણાલી એટલે કે બરફ અને પર્યાવરણ, તો આસપાસનું વાતાવરણ, જે બરફ જે વાતાવરણમાં મૂક્યો હોય ત્યાં, એ બંને વચ્ચે અતિ સૂક્ષ્મ તબક્કે એવું સંતુલન સ્થપાયેલું હશે અને ત્યારે તેવા પ્રક્રમને આપણે પ્રતિવર્તી પ્રક્રમ કહીએ છીએ. હા, બીજું એક ખાસ નોંધીએ મિત્રો કે આવા પ્રકારના પ્રક્રમમાં પ્રણાલીને અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં તે જ માર્ગે લઈ આવી શકાય છે. આ વાક્યનો ખરેખર ગૂઢાર્થ સમજો મિત્રો કે આવા પ્રકારના પ્રક્રમમાં પ્રણાલીને અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં તે જ માર્ગે લાવી શકાય. જસ્ટ એક્ઝામ્પલ, બરફ એ 0 સેલ્સિયસ તાપમાન એટલે કે 273 કેલ્વિન તાપમાન ધરાવે છે, બરાબર છે. હવે એને 25 સેલ્સિયસ તાપમાનવાળા એટલે કે 298 કેલ્વિન તાપમાનવાળા પરિમાણમાં મૂકી દીધું તો સ્વાભાવિક છે કે ધીમે ધીમે બરફ પીગળી અને પાણી બન્યું. હવે આ જ તાપમાને એટલે કે આ જ પર્યાવરણના 298 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ તાપમાનવાળા વાતાવરણમાં, પર્યાવરણમાં આ બનેલું પાણી પોતાની રીતે એટલે કે સ્વયંભૂ એટલે કે આપમેળે ફરી બરફ બની શકવાનો નથી. સ્વાભાવિક છે એ તો પછી આ પ્રતિવર્તી પ્રક્રમમાં પાછું કીધું છે કે અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં આ જ માર્ગે એને પાછું લાવી શકાય. એનો મતલબ એ થયો કે આ જે પાણી બની ગયું, 298 કેલ્વિન તાપમાન ધરાવતું પાણી બન્યું, તો હવે એને બરફ બનાવવો છે તો આપણે એ જ માર્ગે પાછા જવું પડશે. જે ફોરવર્ડ પ્રોસેસ થઈ છે એટલે કે પુરોગામી પ્રક્રિયા છે તેની પ્રતિગામી પ્રક્રિયા તરફ જવું પડશે. આનો મતલબ એ થયો કે જે પ્રક્રિયા ઉષ્મા શોષક હતી કે જ્યાં ડેલ્ટા એચ આપણે મિત્રો ભણીને બેઠા છે માટે હું તમારી સાથે આ ચર્ચા કરી શકું, કારણ કે ઉષ્માગતિશાસ્ત્ર એ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન આપણે ભણીને બેઠા છીએ અને અત્યારે અભ્યાસ થઈ રહ્યો છે તે સઘન નીટ માટેનો અભ્યાસ છે. એટલે હું અભ્યાસ કરતાં પહેલાં ડેલ્ટા એચ બોલ્યો છું, બાકી આગળ આપણો અભ્યાસ આવશે. હા, આગળ આપણું વાક્ય ચાલુ રાખીએ કે પાણી બની ગયેલું છે જેનું તાપમાન 298 કેલ્વિન પ્રાપ્ત થયું. હવે આ 298 કેલ્વિન તાપમાનવાળા પાણીમાંથી જો બરફ બનાવવો હશે તો તેની પ્રતિગામી દિશામાં પ્રક્રિયા કરવી પડશે. એટલે કે જે પ્રક્રિયા ઉષ્મા શોષક હતી, ડેલ્ટા એચનું મૂલ્ય ધન હતું, ત્યાં જ હવે આ પાણીમાંથી બરફ બનાવવા માટે પ્રક્રિયા ઉષ્માક્ષેપક બનાવવી પડશે. એટલે કે પાણીમાંથી એ ઉષ્માનો જથ્થો જે છે તેને મુક્ત કરવો પડશે. એ આપમેળે નહીં થાય. આનો મતલબ બીજો એ થયો, હા મિત્રો 100%, આજે હું તમને સમજાવી રહ્યો છું તેમાંથી 3 જવાબો મળી રહ્યા છે કે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા એકબીજાના પરસ્પર પરંતુ વિરુદ્ધમાં છે. અને બીજું એ પણ ફલિત થયું કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે તો એની પ્રતિગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક બની છે. ત્રીજું એ પણ સાબિત થયું કે જેની પુરોગામી પ્રક્રિયા આપમેળે થઈ છે તેની પ્રતિગામી પ્રક્રિયા આપમેળે શક્ય નથી બની. મિત્રો, ખરેખર બહુ રસપ્રદ વાત થઈ અહીંયા બરફ અને પાણી વચ્ચેની. એટલે માત્ર અહીંયા ખાલી પ્રક્રમ ભણી અને મૂકી દઈએ છીએ એવું નથી, પરંતુ આવા ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે નીટમાં કે પુરોગામી પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે તો એની પ્રતિગામી પ્રક્રિયા ઉષ્મા શોષક હશે. અત્યારે જે મેં તમને ઉદાહરણ આપ્યું છે કે બરફમાંથી પાણી બન્યું,
તો એ ઉષ્માશોષક પ્રક્રિયા હતી. પરંતુ પાણીમાંથી બરફ આપમેળે નથી બની શકતું, એના માટે નિયંત્રિત અવસ્થા જોઈશે. અને આ નિયંત્રિત અવસ્થા માટે આપણે બીજો નિયમ પણ ભણવો રહ્યો, ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ, કે જે પ્રક્રમની દિશા માટે આપણને ચર્ચા કરવામાં આવશે. મિત્રો, આ તો વાત થઈ પ્રતિવર્તી પ્રક્રમની. હવે આપણે ટેલીટોપ પર જોઈએ અપ્રતિવર્તી પ્રક્રમ. અપ્રતિવર્તી પ્રક્રમ, જો પ્રણાલીની અવસ્થા ઝડપથી, મિત્રો શબ્દો ખાસ ધ્યાન રાખજો, કારણ કે આવું વિધાન પૂછ્યું હોય અને નીચે 4 ઓપ્શન આપી દીધા હોય કે કયા પ્રક્રમનું સૂચન કરે છે, આપેલું વિધાન કયા પ્રક્રમનું સૂચન કરે છે. તો જુઓ, ખૂબ ધીમા વેગથી, અહીંયા જુઓ ઝડપથી, ત્યારબાદ અહીંયા જુઓ સૂક્ષ્મ તબક્કે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થપાયેલું. જ્યારે અહીંયા આગળ તમે જોજો શું આવશે. એટલે આવા કેટલાક શબ્દો, વાક્યો પકડવાના છે મિત્રો. એટલે આ બધું બહુ માઇક્રો કામકાજ છે. હવે જો પ્રણાલીની અવસ્થા ઝડપથી એક જ તબક્કામાં બદલાતી હોય તો આવા પ્રક્રમને અપ્રતિવર્તી પ્રક્રમ કહે છે. બોલો મિત્રો, હવે રસાયણ વિજ્ઞાનમાં આપણી પ્રયોગશાળામાં પણ એવી ઘણી બધી પ્રક્રિયાઓ કરી ચૂક્યા છે કે જેમાં કોઈ એક્સ નામના દ્રાવણમાં વાય નામનું દ્રાવણ નાખીશું અને ઝડપથી અવક્ષેપ મળી જશે. થાય કે ના થાય પ્રેસિપિટેશન્સ માટે? તો દરેક વખતે એમ ના કહેવાય કે તે ઝડપથી અવક્ષેપ મળી ગયા. તેમાં પણ તેની રાસાયણિક પ્રક્રિયાઓના વેગ જુદા જુદા છે જ. પરંતુ આપણું આ શાસ્ત્ર રાસાયણિક પ્રક્રિયાના વેગ વિશે માહિતી આપી શકતું નથી. તો શું સાહેબ આનો જવાબ અહીંયા નહીં મળે? હા, ચોક્કસ, અલબત્ત પ્રક્રિયાના વેગ વિશે માહિતી નહીં મળી શકે. પણ પ્રતિવર્તી અને અપ્રતિવર્તી પ્રક્રમને સમજીને આગળ નિયમો તો જાણી શકીશું. અને ઉષ્માગતિશાસ્ત્રના નિયમોનો અભ્યાસ કરી અને આપણે સમગ્ર રાસાયણિક પ્રક્રિયા બાબતે એટલું તો જાણી શકીશું કે આ પ્રક્રિયા થતી હશે તો નિપજનો જથ્થો કેટલો મળશે, પ્રક્રિયા સ્વયંભૂ થશે કે પ્રક્રિયા કોઈ નિયંત્રણમાં થશે, કોને ક્યાં કેટલું તાપમાન વધારવું પડશે કે ઘટાડવું પડશે. રસાયણ વિજ્ઞાનમાં તો ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે કે જે દરેકે દરેક અલગ અલગ ક્યાંક ક્યાંક તાપમાને થતી હોય છે. જેમ કે બેન્ઝીનનું તમે મિથાઇલેશન કરો અને ટોલ્યુઇનનું પણ ક્યાંક મિથાઇલેશન કરો. પ્રક્રિયા બંને મિથાઇલેશનની છે, પણ બંનેના જે ઘટકો છે, કમ્પોનન્ટ જે છે, એકમાં બેન્ઝીન આપ્યું છે તો બીજામાં ટોલ્યુઇન આપ્યું છે, તો બંનેના તાપમાન પણ અલગ અલગ છે. એટલે આ બધાના જવાબો ઉષ્માગતિશાસ્ત્ર પર છે. આવો ફરી એક વખત આપણે ટેલીટોપની પ્રિન્ટ પર જોઈ લઈશું. અપ્રતિવર્તી પ્રક્રમ, જો પ્રણાલીની અવસ્થા ઝડપથી એક જ તબક્કામાં બદલાતી હોય તો આવા પ્રક્રમને અપ્રતિવર્તી પ્રક્રમ કહે છે. ખાસ નોંધજો મિત્રો હવે કે આ પ્રક્રમમાં પ્રણાલીને અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં તે જ માર્ગે લાવી શકાતી નથી. દાખલા તરીકે આપણે BaCl2ના જલીય દ્રાવણમાં H2SO4 નાખીશું. ધ્યાનમાં રહેશે ને મિત્રો, આ મૌખિક બોલ્યો છું. BaCl2ના જલીય દ્રાવણમાં H2SO4 નાખીશું તો શું થઈ શકે? અને એ થઈ શકે તો ચલો આપણે સમજીશું કે કયું પ્રક્રમ છે. નોંધીએ અહીંયા દાખલા તરીકે આ BaCl2 બરાબર, અને એમાં આપણે નાખીએ છીએ H2SO4. આ શું બન્યું? સ્વાભાવિક છે કે Ba+2 જે છે એ SO4-2ના કારણે આયનિક પ્રક્રિયા કરી BaSO4. હવે આ જલીય દ્રાવણ છે, એમાં આપણે H2SO4નું જલીય દ્રાવણ પણ નાખી શકીએ તો BaSO4 જે બન્યું એ સોલિડ બન્યું પ્લસ 2HCl. મિત્રો, આ BaCl2ના જલીય દ્રાવણમાં H2SO4 નાખતાની સાથે આપણે BaSO4 જે સોલિડ બને છે એ પુરોગામી પ્રક્રિયા બતાવે છે. પણ શું આપણે એમ કહી શકીએ કે BaSO4માં HCl નાખતાની સાથે H2SO4 પાછું મળશે અને BaCl2 આપણને પાછું મળશે? એટલે સ્વાભાવિક છે કે આ મેં તમને ઉદાહરણ આપ્યું એની પરથી જોઈ શકાય છે કે આ ટેલીટોપની પ્રિન્ટ પરથી કે અપ્રતિવર્તી પ્રક્રમમાં કે પ્રણાલીને અંતિમ અવસ્થામાંથી પ્રારંભિક અવસ્થામાં તે જ માર્ગે લાવી શકાતી નથી. એક્ઝેક્ટલી. એટલે આવા કેટલાક ઉદાહરણ આપ્યા હોય મિત્રો તો સ્વાભાવિક છે કે આપણે રાસાયણિક પ્રક્રિયાનો ઉદાહરણને પ્રતિવર્તી પ્રક્રમ છે કે અપ્રતિવર્તી પ્રક્રમ છે તે ચોક્કસપણે કહી શકીએ. મિત્રો, અત્યાર સુધીમાં આપણે આ ઉષ્માગતિશાસ્ત્રમાં આવતા કેટલાક પાયાના
પદ, કેટલીક પ્રાથમિક માહિતી, સમગ્ર ઉષ્માગતિશાસ્ત્ર કયા નિયમો પર આધારિત છે, પ્રક્રમ શું છે, ગુણધર્મો કેવા હોય તે અંગે સઘન અભ્યાસ કર્યો છે મિત્રો. ખરેખર આ પાયાની માહિતી માટે આપણે સઘન અભ્યાસ કર્યો છે. પરંતુ આપણે નીટની પરીક્ષા આપવા જઈ રહ્યા છે, તો કેવા પ્રકારના પ્રશ્નો બની શકે અને પ્રશ્નોના જવાબો આપણે કેવી રીતે આપી શકીએ. તો ચલો અત્યાર સુધીમાં જે અભ્યાસ કર્યો આજના એપિસોડમાં એના કેટલાક એમસીક્યુની ચર્ચા કરીશું. જો મિત્રો કેટલાક એમસીક્યુ અત્યારે મૂકી રહ્યો છું આપની સમક્ષ. ઉષ્માગતિશાસ્ત્ર શાની સાથે સંકળાયેલ છે? આપ વિકલ્પ વાંચી શકો છો. રાસાયણિક સંતુલન સાથે, ઉષ્મીય સંતુલન સાથે, યાંત્રિક સંતુલન સાથે, કે આપેલા બધા જ. તો સ્વાભાવિક છે કે જ્યારે પણ ઉષ્માગતિશાસ્ત્રનો સૌથી પહેલી પેપર પ્રિન્ટમાં આપને અભ્યાસ કરાવ્યો મિત્રો અમે, તો એ વખતે મેં વાત કરી હતી કે ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ શું કહી શકે છે. જુઓ, આ આપણા આજના જ અભ્યાસની આ પ્રિન્ટ, થર્મોડાયનેમિક્સ કહેવાતા આ શાસ્ત્રમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચેના થતા ભૌતિકીય, રાસાયણિક, ઉષ્મીય ફેરફારોનો અભ્યાસ કરાવતું શાસ્ત્ર. બોલો, જવાબ અહીંયાથી જ મળી જાય છે. કેટલો ટૂંકમાં આપણી પાસે આ સાહિત્ય છે અને તેમાંથી પણ એકદમ કોમ્પેક્ટ કરેલું આ વાક્ય રચના છે અને એમાંથી જ આવું ક્વેશ્ચન્સ બનતો હોય કે ઉષ્માગતિશાસ્ત્ર શાની સાથે સંકળાયેલ છે, તો બધા જ વિકલ્પો સાચા છે અહીંયા. તો આમાં એક વિકલ્પ એવો છે કે આપેલા બધા જ, તો સાચો જવાબ આ છે, આપેલા જ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉષ્માગતિશાસ્ત્ર કઈ બાબતે જવાબ આપી શકતું નથી? તો આપ જાતે વિકલ્પ પસંદ કરી શકો છો. આમાં કે મારે બોલીને તમને જવાબ કહેવાનો જ ના હોય અને ચોકસાઈપૂર્વક તમે અત્યારે કંઈ પણ દીધું હશે કે હા સાહેબ પ્રક્રિયાનો વેગ અંદર આપેલો છે, હા તો બરાબર છે, રાસાયણિક ઉષ્માગતિશાસ્ત્ર પ્રક્રિયાના વેગ વિશે માહિતી ના આપે કારણ કે આપણે એનો અભ્યાસ કરી ગયા કે તે તેની મર્યાદા છે. આગળ વધીશું પ્રશ્નમાં. મિત્રો, આવા કેટલાક પ્રશ્નને જોતાની સાથે એમ લાગશે કે આ ન્યુમેરિકલ આવ્યું, પણ ધ્યાન રાખજો, ક્યારેક આવી કેટલીક બાબતો ક્યાંક તમે ચિત્તભ્રમ કરી નાખતી હોય છે. 20 જૂલ કાર્ય કરતી પ્રણાલીમાં જોજો હો કેટલું કાર્ય કરે છે, 20 જૂલ, અને એમાં 20 જૂલ ઉષ્મા ઉમેરવામાં આવે. કાર્ય કરે છે 20 જૂલ અને ઉષ્મા ઉમેરશે 20 જૂલ. તો 20 જૂલ ઉષ્મા ઉમેરવામાં આવે તો આ પ્રણાલી કેવા પ્રકારની કહેવાય? અલા મિત્રો, કાર્ય ગમે તે કર્યું હોય અથવા તો તેની પર થયું હોય, અરે ગમે તેટલી ઉષ્મા ગુમાવી હોય કે તેની અંદર ઉમેરી હોય, તો એનાથી કંઈ આપણે પ્રણાલીના જવાબો આપવા માટે ન્યુમેરિકલ કરવા બેસવાની જરૂર નથી. આ તો ચિત્તભ્રમ કરવા માટે તમને આ મૂલ્યો આપેલા છે. જુઓ કે 20 જૂલ કાર્ય કરતી પ્રણાલીમાં 20 જૂલ ઉષ્મા ઉમેરવામાં આવે. એટલે ભાઈ ઉમેરી ત્યારે શકાય કે જ્યારે તે પ્રણાલી ખુલ્લી કે બંધ હોય, નિરાળી તો વાત જ ના આવે. હવે જો એમાં માત્ર ઉષ્મા ઉર્જા જ ઉમેરવાની, ઉષ્મા એ ઉર્જા છે હો, કારણ કે ઉષ્માગતિશાસ્ત્રના શૂન્ય નિયમમાં આપણે ભણીને આવેલા છે કે તે ઉષ્મીય સંતુલન બતાવે છે, તાપમાનની વ્યાખ્યા કરે છે. તો જુઓ તેમાં ઉષ્મા ઉમેરવામાં આવે છે, એનો મતલબ કે તેના દ્રવ્યના જથ્થામાં કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે આની ઉપરથી એ નક્કી થયું કે ઉષ્મા જ ઉમેરાય છે, એટલે કે ઉર્જાનો વિનિમય શક્ય બને છે. અને માટે આપણે પ્રશ્નની અંદરથી ઓપ્શન પસંદ કરવાનો છે કે આ ખુલ્લી પ્રણાલી તો ના જ હોય. આપણે પહેલાં બે પસંદ કર્યા કે ખુલ્લી કાં તો બંધ હોઈ શકે, બરાબર? તો એમાં ખુલ્લી તો ના જ હોઈ શકે, તો હવે બંધ પ્રણાલી એ એનો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, ઉચ્ચ કક્ષાનો થર્મોસ ફ્લાસ્ક કેવા પ્રકારની પ્રણાલીનું ઉદાહરણ છે? મિત્રો, અગાઉ પણ મેં કીધું એ પ્રમાણે બંધ પ્રેશર કુકર હોય, આવા ઉચ્ચ પ્રકારના થર્મોસ ફ્લાસ્ક હોય તો જવાબો ખરેખર બહુ જ નક્કી હોય છે. આ ઉચ્ચ પ્રકારનો થર્મોસ ફ્લાસ્ક એટલે ઘણા લાંબા સમય સુધી, ઘણા લાંબા સમય સુધી તે ઉર્જા કે દ્રવ્યોનો વિનિમય શક્ય બનાવતી નથી. બાકી એવો કોઈ જ થર્મોસ ફ્લાસ્ક અત્યાર સુધી કોઈ નિર્મિત નથી પામ્યો કે જે નિરાળી પ્રણાલીનું ઉદાહરણ હોય. છતાં પણ આનો જવાબ થશે નિરાળી પ્રણાલી. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, પ્રયોગશાળામાં કરવામાં આવતી વીંટી કસોટી કયા પ્રકારની પ્રણાલી છે? તો ખુલ્લી કસનળીમાં કરીએ છીએ માટે ખુલ્લી પ્રણાલી. આ ઉપરાંત કેટલાક એવા પણ ક્વેશ્ચન્સ છે જે 5 ક્વેશ્ચન્સ બહુ ઝડપથી તમે જવાબ આપી શકો એમ છો. નીચેનામાંથી અવસ્થા વિધેય કયું?
અવસ્થા વિધેય એટલે સ્વાભાવિક છે કોણ હોય કે જે કોની પર આધાર રાખશે? પ્રારંભિક, અંતિમ અવસ્થાઓ વગેરે, બરાબર ને? તો અવસ્થા વિધેય માટે ઉર્જા, કાર્ય, ઉષ્મા કે એ અને બી બંને? તો ચલો એનો જવાબ તો સાચો છે પણ આ નથી આવતું, તો ઉર્જા એનો જવાબ છે. નીચેનામાંથી માત્રાત્મક ગુણધર્મ માટેનો સાચો વિકલ્પ કયો? તો માત્રાત્મક ગુણધર્મ ધેટ મીન્સ કે જેની માત્રા નક્કી થઈ શકે છે, તે પદાર્થના જથ્થા પર આધાર રાખતું હોય. તો હવે આપણે આમાં શોધવાનું કે ઘનનું ગલનબિંદુ એ પદાર્થ ઘન ગમે તે આપ્યું હોય, ગલનબિંદુમાં કોઈ ફેરફાર ના થાય. આપણે તો જથ્થા પર આધારિત હોય તે જ જોવાનું છે. ઘનતા માટે પણ એ યોગ્ય નથી. પદાર્થનું દ્રવ્યમાન, હા દ્રવ્યમાન આવી શકે, વહનશીલતા ના આવી શકે. પાણી 1 લીટર હોય કે ચાહે 100 લીટર વહી જવું એ એનો ગુણધર્મ છે, એટલે જથ્થા પર આધારિત નથી. તો જથ્થા પર આધારિત એક જ જવાબ સાચો છે, આ પદાર્થનું દ્રવ્યમાન. નેક્સ્ટ ક્વેશ્ચન્સ, નીચેનામાંથી વિશિષ્ટ ગુણધર્મો માટેનો સાચો વિકલ્પ કયો? જુઓ મિત્રો, જેમ માત્રાત્મક ગુણધર્મો માટે છે, આપણે આજના એપિસોડમાં જે અભ્યાસ કરાયો તે પ્રમાણે વિશિષ્ટ ગુણધર્મ કે જે સ્વભાવ પર આધાર રાખતો હોય, તો સ્વભાવ ધેટ મીન્સ પદાર્થનો જેવો સ્વભાવ તેવો તેનો તે ગુણધર્મ. અહીં દ્રવ્યમાન જવાબ ન આવે, એન્ટ્રોપી પણ ન આવે, કદ પણ નથી આવતો, તો બાકી કોણ બચ્યો? તો કે વક્રીભવન. સાચી વાત છે, વક્રીભવન એ સાચો જવાબ છે. નેક્સ્ટ, નીચેનામાંથી કોનું નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય? હા, આ નિરપેક્ષ મૂલ્ય મેળવી શકાય ધેટ મીન્સ જેની માત્રા નક્કી થતી હોય. આંતરિક ઉર્જા અવસ્થા વિધેય છે, એન્થાલ્પી આંતરિક ઉર્જા સાથે સંકળાયેલું છે એટલે આ પણ ન આવે. એન્ટ્રોપી એસ, યસ ધીસ ઇઝ ધ રાઇટ ક્વેશ્ચન આન્સર કે એન્ટ્રોપી એસ એ નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. સમોષ્મી પ્રક્રમ માટે સાચું શું? જુઓ મિત્રો, સમોષ્મી પ્રક્રમ માટે સાચું શું? તો અગાઉ પણ આપણે ભણી ચૂક્યા અને દરેકના મેં તમને સિમ્બોલિક લેંગ્વેજ સમજાવી હતી કે સમોષ્મી પ્રક્રમ ઉષ્માનો સંકેત થાય ક્યુ. તો સીધી જ વાત, આમાં ક્યુ કોઈ આપેલો છે? જો આ રહ્યો ક્યુ, અને એમાં જોવાનું પાછું હો મિત્રો કે ખાલી ક્યુ આપેલો એટલે એ વિકલ્પ સાચો એમ નહીં, પણ ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ 0 તો છે ને, અચળ બની ગયું ને, એટલે સમોષ્મી પ્રક્રમ માટે આ સાચું. એન્ડ હિયર ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન્સ, કેવી પ્રણાલીમાં સમોષ્મી પ્રક્રમ થશે? મિત્રો બહુ જ મસ્ત પ્રશ્ન છે હો, ખરેખર તો સરળ લાગતો પ્રશ્ન છે, 4 માર્કમાં પૂછાય. હવે એમ થાય કે આવા લોલીપોપ જેવા ક્વેશ્ચન છે 4 માર્ક, પરંતુ જુઓ આની અંદર 3 પ્રકારના પ્રશ્નોના આની અંદર કન્ટેન્ટ વાઇઝ કેટલાક સાતત્યતા છુપાયેલી છે. જવાબ ઉપર પણ મારી અહીંયા અત્યારે પેન્સિલ ફરે છે કે કેવી પ્રણાલીમાં સમોષ્મી પ્રક્રમ થશે. આ સમોષ્મી પ્રક્રમ એટલે શું? જેમાં ડેલ્ટા ક્યુ બરાબર 0 હોય, એટલે કે પ્રણાલી ઉષ્મા ગુમાવતી પણ ના હોય, મેળવતી પણ ના હોય. તો હમણાં જ એક પ્રશ્નની ચર્ચા કરી છે, ઉચ્ચ પ્રકારનો થર્મોસ ફ્લાસ્ક, જે નિરાળી પ્રણાલી. તો જવાબ અહીંયાથી નિરાળી પ્રણાલી આવશે. મિત્રો, આજના આ એપિસોડમાં આપણે સમગ્ર ઉષ્માગતિશાસ્ત્ર માટેનો એક વર્કઆઉટ કર્યું છે. આખા એક એપિસોડમાં કે ઉષ્માગતિશાસ્ત્ર ભણાવી દેવું અને નીટ માટે તમને પોપટ બનાવી દેવા એવું તો શક્ય ન બને. પણ મિત્રો, આ ઉષ્માગતિશાસ્ત્રનો ઓપ શું છે, એમાં પાયાના પદ કેવા છે, વિધેયો કેવા છે, એ બાબતે કેવા પ્રશ્નો પૂછાય છે, એ કેટલાક અત્યાર સુધીમાં લેવાઈ ગયેલી પ્રશ્ન પુસ્તિકાઓમાંથી લીધેલા પ્રશ્નો છે. આપ અભ્યાસ કરશો એવો આગ્રહ તો રાખીએ જ છે, અને અપેક્ષા એ રાખીએ કે હજુ પણ આવનાર આ ઉષ્માગતિશાસ્ત્રના એપિસોડમાં જુદા જુદા નિયમોનો અભ્યાસ કરીશું. નમસ્તે.